અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે. ચંડોળા તળાવ પાસે કાર્યવાહીને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી. ચંડોળા તળાવમાં સરકારે દબાણો દૂર કર્યા છે. ફેઝ 1 ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફેઝ 2 અને 3 ની કામગીરી હવે શરૂ કરવામાં આવશે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું. આ સાથે જ ચંડોળા તળાવ ફરીથી ચંડોળા તળાવ જેવું જ બનશે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે બાંગ્લાદેશી વિરુદ્ધ કામ કર્યું છે. બાંગ્લાદેશીને પકડવા સરકારનું આ એક મોટું અભિયાન છે અને કોઈ પણ બાંગ્લાદેશીઓને છોડવામાં નહીં આવે. તમામ બાબતોને લઈને અધિકારીઓ કામ કરી રહ્યા છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. હર્ષભાઈ સંઘવી આપણી જોડે ઉપસ્થિત છે. હર્ષભાઈ, સૌપ્રથમ તો આજે ચંડોળા તળાવની જે કાર્યવાહી હતી એ કાર્યવાહી કયા પ્રકારની હતી ને જે ગુજરાતમાં પણ ઘૂસણખોરી કરતા લોકો માટે આ કેટલા સીધા સંકેત? સર્વપ્રથમ તો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અધ્યક્ષસ્થાને કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીમાં જે નિર્ણય લેવાયો કે કોઈ બી પ્રકારે પાકિસ્તાનીઓ કે ઘૂસપેટીઓ એની ઉપર સંપૂર્ણપણે દરેક રાજ્ય એકદમ ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવે અને આ રાજ્ય સરકારની જવાબદારીઓ છે. તો રાજ્ય સરકારે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક ગુજરાતભરમાં તમામ દિશાએ રેડ કરવાનું ચાલુ કર્યું અને ખૂબ મોટા પાયે આપણે ઘૂસપેટીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને ચંદોલાની અગર વાત કરીએ તો ચંદોલા તળાવને અગર તમે બારીકાઈથી જો એકદમ બારીકાઈથી જો જોશો તો તમને અંદાજો આવશે કે ખૂબ વર્ષોથી એટલે કમસે કમ 40-50 વર્ષથી તબક્કાવાર ત્યાં કબજો અલગ અલગ લોકો દ્વારા લેવામાં આવી રહ્યો હતો. 2010માં પહેલીવાર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલીવાર અહીંયા ચંદોળા તળાવની અંદર ખૂબ મોટા પાયે ડિમોલિશન ચાલુ કરવામાં આવ્યું હતું. જેને એકદમ જોઈએ તો મેસિવ લેવલ પર કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક રાજકીય પક્ષો દ્વારા ખાસ કરીને જેમના માટે વોટ બેંક બી છે, આવા ઘૂસપેટીઓને વોટ બેંકમાં કન્વર્ટ કરવામાં જે લોકોના ઓપરેશનો ચાલતા હોય છે એવા લોકો દ્વારા કોર્ટનો સહારો, લીગલ સહારો, આ ઘૂસપેટીઓને ગરીબ બતાડીને આ છે તે છે લાંબી પ્રક્રિયામાં કંઈક ને કંઈક નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ અને બીજી અનેક કોર્ટો દ્વારા એની અંદરથી સ્ટે વેકન્ટ કરવું હોય કે પછી તળાવની આજુબાજુની જગ્યાઓ હોય, તળાવનો એરિયા હોય તો એની ઉપર કોઈ બી પ્રકારનું કોઈ બી ડોક્યુમેન્ટના આધાર પુરાવા ખોટા બનાવ્યા હોય તો બી એ પ્રકારની ડિમોલિશન કરવાની જ્યારે છૂટ મળી તો છેલ્લા 1 વર્ષથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને અનેકવાર બેઠકો થઈ. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3નું પ્લાનિંગ થયું. ફેઝ 1ની અંદર 1.5 લાખ મીટર જગ્યા જે સફાયો કરવાનો હતો એની કામગીરી દેશના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું. આ જ જગ્યાને અમે ધ્વસ્ત કરી છે જ્યાંથી 4 જેટલા આતંકવાદીઓ પકડાયા હતા, જ્યાંથી ડ્રગ્સના કાર્ટલો પકડાયા હતા, જ્યાંથી નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બનાવવામાં આવ્યો હતો, જ્યાંથી થોડા દિવસ અગાઉ જ ખૂબ મોટી સંખ્યામાં પાછા બાંગ્લાદેશીઓ પકડાયા હતા. એ સંપૂર્ણ જગ્યાને ધ્વસ્ત કરી લેવામાં આવી છે અને સરકારી જગ્યાઓ જે હતી એને કબજો કરી લેવામાં આવ્યો છે. લલ્લા બિહારી તો છે જ, પરંતુ એવા અનેક લોકો છે. બધા જ લોકો પર પગલાં ભરવાના છે અને ચાલુ જ છે કામગીરી. આપ જોઈ શકો છો કે આ પ્રકારનું સરકારી જગ્યા પર કોઈએ મકાનો બનાવ્યા હોય તો પહેલીવાર આ પ્રકારે પોલીસ કેસો થઈ રહ્યા છે. ફેઝ 1ના થઈ ગયા, ફેઝ 2માં બી થશે અને ફેઝ 3માં બી થશે. જેટલા લોકોએ સરકારી જગ્યા કબજા લઈને પોતાના ખિસ્સા ભરવા માટે ગરીબીનો પેલો ચહેરો બતાડીને કાયદાકીય લડાઈ લડતા હોય અને આ લોકોને ભાડું વસૂલતા હોય એવા એક લોકો પર કેસ કરવામાં આવશે અને ગંભીરતાપૂર્વક કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આપણે ડિમોલિશન કરતા હોઈએ છીએ ત્યારે એ લોકોને પકડવામાં બી આવે છે અને સાથે સાથે માત્ર પકડવાના એટલું જ નહીં, હમણાં તો આ એજન્ટો જે છે ઘણા એજન્ટો ગુજરાત છોડીને ભાગી ગયા છે અને ઘણા દેશ છોડીને ભાગી ગયા છે. એ પ્રકારની એ લોકોની પરિસ્થિતિ છે. અને હું પાક્કું કહું છું, ઊંઘ નહીં આવશે રાત્રે એ લોકોને. જો કે 1 મહિનામાં કચ્છથી લઈને વલસાડ સુધી, આ બાજુ તમે અંબાજીથી લઈને ગીર સોમનાથ સુધી, ચારે દિશામાં જે લોકો ગુનેગારો છે, સરકારી જગ્યા પર કબજો છે, કોઈ બી ઇલીગલ પ્રોપર્ટીઝ છે, એ બધામાં બુલડોઝર ચાલવાનું ચાલુ જ છે. 1000થી વધારે ગુનેગારોની આ પ્રકારના કબજાઓ ખાલી કરાવી લીધા માત્ર 1 મહિનાની અંદર. કેમેરામેન દેવગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત.